હવે કાંઈ યાદ આવે છે કે શું શીખાતા? હવે વેકેશન ખુલી ગયું છે તો સેજ આ વિડીયોઝની અંદર ધ્યાન આપજો અને ભણવા ઉપર થોડુંક વધારે ધ્યાન આપજો. જે હમણાં વેકેશન દરમિયાન જે મોજ કરી હોય ને એનાથી બહાર નીકળીને થોડુંક હવે ભણવા તરફ આગળ વધજો, જેથી પરીક્ષાની અંદર કંઈ તકલીફ પડે નહીં. અને આપણા વિડીયોઝ છે એ રેગ્યુલર જોતા રહેજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આપણે જોવાના છીએ ધોરણ 8ના પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1. જે આપણે આગળના વિડીયોઝની અંદર જોયું છે, સંવૃત્તાનો, ક્રમનો અને જૂથનો ગુણધર્મ તેમજ ઉદાહરણો. એવી જ રીતે આજે જોવાનું છે સ્વાધ્યાય 1.1, જેની અંદર 3 દાખલા છે. હવે જોઈએ એની અંદર અમુક દાખલાઓના કઈ રીતના સોલ્યુશન થાય છે, કઈ રીતના આનો ઉકેલ મળે છે. ઓકે, બન્યા રહેજો અને જોઈએ આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો. શું કહે છે તો કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. ઓકે, ગુણધર્મોની વાત આવી. ગુણધર્મો આપણે જોયા હતા ને, કેટલા ગુણધર્મો જોયા હતા? તો આગળ જ મેં વાત કરી કે 3 ગુણધર્મો જોયા હતા. 3 ગુણધર્મો ક્યાં ક્યાં? ઓકે, લખું છું અહીંયા. સંવૃત્તાનો ગુણધર્મ, બીજો ક્રમનો ગુણધર્મ અને ત્રીજો જૂથનો ગુણધર્મ. આ 3 ગુણધર્મો જોયા હતા ને, એ ગુણધર્મોમાંથી અહીંયા કયો ગુણધર્મ ધરાવે છે એ આપણે જોવાનું છે. ઓકે, સંવૃત્તા, ક્રમનો અને જૂથનો ગુણધર્મ આ તો જોયા જ હતા. બીજું સાથે શું જોયું હતું? તો ચોથી બાબત, આ તો ગુણધર્મો હતા. હવે આગળ આપણે એક તટસ્થ ઘટકો જોયા હતા. હવે ઘટકો કેમ કીધું? કારણ કે એક આપણે ગુણાકારમાં જોયું હતું. ગુણાકારનો એક જે ગુણાકારમાં જોવા મળે ને, એક છે એ તટસ્થ ઘટક છે. એવી રીતના સરવાળામાં 0 હતો, એટલા માટે આપણે આ તટસ્થ ઘટક જોયા હતા. હવે આમાંથી કઈ કઈ બાબતો આની અંદર આવે છે જોતી જવાનું છે. નવું કાંઈ હોય તો શીખતું જવાનું છે. ઓકે, જોઈએ પેલો જ દાખલો આપણો શું કહે છે. -4/5 ગુણ્યા 1 બરાબર. ઓકે, હવે આના બરાબર શું થાય છે તો કે 1 ગુણ્યા -4/5. હવે પહેલી વાર આપણે જોઈએ ને તો આપણે શું લાગે? તો -4/5 ને ગુણ્યા 1. હવે એનો ક્રમ ચેન્જ કરીને આ સાઈડ લખ્યું છે, આવું આપણે લાગે, પણ એવું નથી. અહીંયા આ સાઈડ જો તમને કંઈક બીજું જ દેખાય, 1 ગુણ્યા -4/5 કરો અથવા 4/5 ગુણ્યા 1 કરો તો જવાબમાં આપને -4/5 મળે છે. ઓકે, આવું તમને દેખાય છે, પણ હવે આની અંદર આપણે ક્રમનો ગુણધર્મ નથી લાગુ પડતો. કયો લાગુ પડે? જો અહીંયા 1 દેખાય છે ગુણાકારમાં, અહીંયા પણ 1 દેખાય છે. કોઈ પણ જે કઈ પણ સંખ્યા છે એને તમે 1 સાથે ગુણાકાર કરો તો જે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય ને એ જ સંખ્યા આપણે જવાબમાં મળે. આવું આપણે તટસ્થ ઘટક જ્યારે જોયું હતું ને ત્યારે આપણે જોયું હતું, અથવા ત્યારે આપણે શીખાતા. હવે કાંઈ યાદ આવે છે કે શું શીખાતા? તો અહીંયા આપણે જવાબમાં જોવો જોઈએ, એ જ સંખ્યા મળે છે ને, 1 સાથે જેનો ગુણાકાર કર્યો તો એ જ સંખ્યા આપણે જવાબમાં મળે છે. તો અહીંયા કયો ગુણધર્મ આપણે ધરાવે છે? તો આપણે એવું લખી શકીએ કે આ જે કોઈ પણ રકમ છે, આ ગુણાકારની કોઈ પણ ક્રિયા છે, આની અંદર કયો ગુણધર્મ ધરાવે છે? તો કે તટસ્થ એકમ અથવા તો ઘટક. અહીંયા આપણે આવું લખવાનું થાય. અહીંયા આપણે આ જોયું હતું. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ઓકે, આગળનો દાખલો શું કહેવા માંગે છે? તો હવે આની અંદર પણ આપણે ગુણધર્મો જોવાના છે કે કયો ગુણધર્મ ધરાવે છે. જોઈએ રકમ શું કહે તો કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો અહીંયા એવું કહે છે કે આ પદ બરાબર આ પદ થાય છે. ઓકે, જોવો આની અંદર કઈ ફેર છે? તો હા છે. કયો ફેર દેખાય છે? તો અહીંયા છે ને ક્રમનો ચેન્જ દેખાય છે. દેખાય છે? ક્રમ ક્યાંક આડાહળો થયો એવું લાગે છે. જો અહીંયા -13/17 પેલો ક્રમ ધરાવે છે, ને અહીંયા -2/7 છે એ પેલો ક્રમ ધરાવે છે. તો અહીંયા આપણે કયો ગુણધર્મ લાગુ પડ્યો? સાવ સરળ રીતે સમજાઈ જાય ને એવી બાબત છે. કયો ગુણધર્મ ધરાવે છે? ડાયરેક્ટ ખબર પડી જાય કે ક્રમનો ગુણધર્મ છે. આની અંદર ક્રમ છે એની ચેન્જ થયો છે, અને તોય જવાબ કેવો આવ્યો? તો કે સરખો આવે. તો હવે અહીંયા આપણે લખવું શું લખી શકીએ કે આ જે ગુણાકારની પ્રક્રિયા, જો અહીં ગુણાકાર જ છે બંને જગ્યાએ, અને આગળ આપણે સૂચનામાં કીધું હતું ગુણાકારની ક્રિયાઓ છે. તો હવે આપણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ કે આ જે ગુણાકારની પ્રક્રિયા છે, ગુણાકારની ક્રિયા છે, આની અંદર કયો ગુણધર્મ લાગુ પડે છે?
તો આપણે શું લખી શકીએ? ક્રમનો ગુણધર્મ. આવું આપણે લખી શકીએ. તમે આખું પણ લખી શકો કે અહીંયા ક્રમનો ગુણધર્મ ધરાવે છે. ગાણિતિક પ્રક્રિયા જે કોઈ પણ ગુણાકાર નહીં થાય છે આની અંદર ક્રમનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, હવે ત્રીજી બાબત જોવાની છે કે -19/29 ગુણ્યા 29/-19. ઓકે, પહેલી વાર જોવો એટલે શું લાગે કે અહીંયા ક્રમ ચેન્જ થયો છે. 29 દેખાય ને એ અંશમાં આવી ગયા, છેદની જગ્યાએ અંશમાં આવી ગયા, અંશ જે છેદમાં આવી ગયો. પણ આવું નથી. અહીંયા જવાબ કેવો આવે? 1 આવે. વિડીયોની શરૂઆતમાં જ મેં કીધું હતું કે જે આપણે જોયું છે, જે આપણે શીખ્યા છે, આનું જે સ્વાધ્યાયમાં દાખલા આવે છે એ તો જોવાના જ છે, એ તો શીખવાના જ છે. પણ બીજું જે આપણે નથી જોયું અથવા તો જેનાથી આપણે અજાણ છીએ એ બાબત પણ આપણે અહીંયા શીખતી જવાની છે. જે ટોપિક આપણે નથી જોયો એ આની અંદરથી જોવાનો છે. હવે આવું તો આપણે ક્યાંય જોયું નહોતું. જો ભાઈ આની અંદર કઈ ગુણધર્મ લાગુ પડે છે અથવા કઈ શરત લાગુ પડે છે, જો છે જ આ બાજુ. હવે અહીંયા જે નિયમનું પાલન થયું છે ને એ કંઈક આવો નિયમ છે, જોઈજો. વ્યસ્ત સંબંધ દર્શાવે છે. કઈ રીતના સમજજો ભાઈ. અહીંયા કોઈ પણ હું 5 લખું છું. હવે આ 5 છે આની વ્યસ્ત સંખ્યા શું થઈ જાય? 1/5. શું થાય? 1/5. હવે અહીંયા કોઈ પણ સંખ્યા 4 લખું તો એની વ્યસ્ત સંખ્યા શું થાય? 1/4. એવી રીતના કોઈ પણ એ સંખ્યા માટે લખું તો 1/a. આની વ્યસ્ત સંખ્યા થઈ જાય. હવે જોવો જે આની અંદર 19 છે, -19 જે અહીં ક્યાં આવી ગયા છે? તો કે છેદમાં આવી ગયા છે. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય અહીંયા બધે. તો અહીંયા જોવો જી, છેદ છે એ અંશમાં આવી જાય, અંશ છે એ છેદમાં આવી જાય. આ અહીંયા કયો સંબંધ દર્શાવે? વ્યસ્ત સંબંધ. હજી એક બાબત યાદ રાખજો કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર છે એ કેટલો થાય? 1 થાય. તમારે 1 માર્કની અંદર એક્ઝામની અંદર પણ પૂછાઈ જાય એવો આઈએમપી પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ બે વ્યસ્ત સંખ્યા છે આનો ગુણાકાર છે એ 1 થાય છે. ઓકે, યાદ રાખજો. હવે જોવો જ અહીં -19/29 ગુણ્યા 29/-19 જવાબમાં શું આવે? 1. તો આ બંનેનો ગુણાકાર થયો 1 આવે. તો અહીંયા કયો સંબંધ દર્શાવે છે? તો આપણે અહીંયા લખી શકીએ વ્યસ્ત સંબંધ જોવા મળે છે. થઈ છે ક્લિયર? સમજાય છે ને? ન સમજાતું હોય તો શું કરવાનું છે ખબર છે? કોમેન્ટ કરી દેજો. ઓકે, આગળ જોઈએ. પેલું જે દાખલો હતો એ આપણો પૂરો થયો. હવે આવે છે બીજો દાખલો, બીજી રકમ. શું કહેવા માંગે? 1/3 ગુણ્યા કૌંસમાં 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. ઓકે, જોવો જી ભાઈ, અહીંયા આ પેલું પદ છે. ઓકે, અને આ બીજું છે. હવે આની અંદર તમે કંઈક જોવો ડાયરેક્ટ ખબર પડી જાય. જો અહીંયા શું દેખાય છે? કૌંસ દેખાય છે, જૂથ દેખાય છે. અહીંયા આપણે જે જોડી બનાવી હતી, ગ્રુપ, આ જે શબ્દો યાદ હોય તો અહીંયા શું કહી શકીએ કે અહીંયા કયો ગુણધર્મ લાગુ પડ્યો છે? તો અહીંયા લાગુ પડ્યો છે જૂથનો ગુણધર્મ. ઓકે, હજી એક બાબત યાદ રાખજો. A ગુણ્યા B ગુણ્યા C આવી રીતની કોઈ પણ રકમ હોય તો એની અંદર પેલા આ ગ્રુપનો ગુણાકાર કરતા હોય, એના પછી ઘણીવાર આપણે આવી રીતના જોયું હોય ને, આ આપણે કર્યું હતું છે યાદ? કોઈ પણ 3 સંખ્યા છે એમાં પેલા કોઈ પણ 3 પૈકી કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરીએ જૂથ બનાવીને, એના પછી એ જે ત્રીજી સંખ્યા હોય આની સાથે ગ્રુપ બનાવીને. હજી એક એક્ઝામ્પલ આપું, ન સમજાય તો. એમાં પેલા આપણે આ ગ્રુપ બનાવ્યું. જવાબ જોઈએ. પેલા કૌંસનો ગુણાકાર થાય, કૌંસમાં જે કાંઈ પણ સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયા થાય. 4 3 કેટલા થાય? તો કે 12. 12 5 60. આનો જવાબ હતો. હવે આવી જ રીતના જોઈએ આના જેવું મળે છે કે નહીં. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 આપણે ગ્રુપ છે, જૂથ છે એ ચેન્જ કરશું. 5 4 20 ગુણ્યા 3 20 3 60. ઓકે, જોવો બે જવાબ સેમ આવ્યા. તો શું કહી શકીએ કે આ આખી જે બાબત છે A ગુણ્યા B ગુણ્યા C વાળી, ગ્રુપ વાળી, જૂથ વાળી, એ અહીંયા લાગુ પડે છે. જુઓ દેખાય છે અહીંયા. આવી રીતના ગણતરી કયા ગુણધર્મને આધારે? તો કે જૂથનો ગુણધર્મ. આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, છેલ્લો દાખલો જોઈએ. તમારા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. સમજો ભાઈ, બે સમય સંખ્યાનો ગુણાકાર છે હંમેશા ખાલી જગ્યા જ હોય.
ઓકે, બે સમય કોઈ પણ સંખ્યા છે. આ આપણે જોયું હતું શરૂઆતનો ગુણધર્મ, યાદ છે? સંવૃત્તાનો ગુણધર્મ આપણે જોયો હતો. એ ગુણધર્મની આધારે આપણે કહી શકીએ બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થતો હતો. ઓકે, હજી ન સમજાય જોઈજો. કોઈ પણ બે સમય સંખ્યા લઉં છું, આ કોઈ પણ બે સમય સંખ્યા છે. હવે આનો ગુણાકાર કેટલો આવે ને તમારે મને કહેવાનું છે, સમજાય છે? 2 3 6 અને 3 4 12. ઓકે, 6 2 કેટલા થાય? તો કે 12. આવવાનો જવાબ કેટલો આવે અતિ સંક્ષિપ્ત રૂપમાં 1/2. આ કઈ રકમ છે અથવા તો આ કઈ સંખ્યા છે? આને પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય? નહીં, નો કહેવાય. આ કઈ સંખ્યા છે? સમય. ઓકે, હવે સમજો જી, આ બે સંખ્યાઓ કઈ હતી? તો કે સમય. તો બે સમય સંખ્યાઓનો આપણે શું કર્યો? ગુણાકાર. તો એનો જવાબ આપને કેવો મળ્યો? કેવો મળ્યો? સમય. એટલે યાદ રાખજો, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા મળે છે. સમજાય છે? આ જે રકમ છે આ આધારિત આપણે એક આઈએમપી પ્રશ્ન મળ્યો કહેવાય કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય હોય. હવે સમજાય છે? અથવા તમને આવો જ પ્રશ્ન છે એ ફેરવીને પણ પૂછે, કેવો? તો કે બે સમય સંખ્યા છે, આની જગ્યાએ પૂર્ણાંક અથવા તો પૂર્ણ સંખ્યા લઈ લઈએ, એના આધારે પૂછે કે કેવો હોય. તો આપને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના આ જે પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, આ બધાને જે આપણે કરાવ્યા હતા ને, આ બાબત તમને યાદ હોવી જોઈએ કે ક્યાં ગુણધર્મનું પાલન થાય છે અને ક્યાં થતું નથી. સમજાય છે? એટલી બાબત જો ક્લિયર હોય તો આ સ્વાધ્યાય બહુ જ ઈઝી છે. સૌથી ઈઝી સ્વાધ્યાય કહી શકાય. એક્ઝામ્પલ કરતા ઈઝી છે સ્વાધ્યાય છે, આવું આપણે કહી શકીએ. ઓકે, તો હવે આની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય, જો કે નહીં જ હોય પણ હોય તો છે કોમેન્ટ કરી દેજો. હવે વેકેશન ખુલી ગયું છે તો છે જ આ વિડીયોઝની અંદર ધ્યાન આપજો અને ભણવા ઉપર થોડુંક વધારે ધ્યાન આપજો. જે હમણાં વેકેશન દરમિયાન જે મોજ કરી હોય ને એનાથી બહાર નીકળીને થોડુંક હવે ભણવા તરફ આગળ વધજો, જેથી પરીક્ષાની અંદર કંઈ તકલીફ પડે નહીં. અને આપણા વિડીયો છે રેગ્યુલર જોતા રહેજો. કેવો લાગ્યો આ વિડીયો આ કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ શ્રી હેલ્પ R2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોડાયેલા રહેજો. થેન્ક યુ.